મિત્રો ઘણીવાર તમારી સાથે એવું થાય છે કે ઘણીવાર બિઝનેસમાં કંઈ એવું થયું હોય અને તમારી મનની શાંતિ હણાઈ જાય, કંઈ નુકસાન થયું હોય અથવા કોઈનો એવો ફોન આવી ગયો હોય જેને આપણે કમિટમેન્ટ આપ્યું હોય પૂરું ન થતું હોય, એવું કંઈ પણ થયું હોય તો મનસ્થિતિ બગડી જાય. એવું થાય તમારી સાથે? અથવા ક્યારેય એવું થાય કે ઘરમાં કંઈ નાની મોટી નોકઝોક થઈ હોય અને એની અસર બિઝનેસ પર થાય, આખો દિવસ ગમે જ નહીં અથવા તો જોઈએ એવી મેન્ટલ સ્ટેબિલિટી ના રહીએ અથવા તો મન પ્રફુલ્લિત થઈને આપણે કામ ના કરી શકીએ, આવું થાય? આવું થવાનું કારણ શું? કે માઇન્ડની અંદર જે આ બધું થાય છે, તો આપણે એવું માનીએ છીએ કે સફળ બિઝનેસમેન એટલે શું? તો હું તમને કંઈક સફળ બિઝનેસમેન એ છે કે જેની પાસે માઇન્ડની સ્ટેબિલિટી છે. સ્ટેબિલિટી એટલે સ્ટેબલ છે માઇન્ડ, કોઈ પણ પરિસ્થિતિમાં એનું માઇન્ડ બહુ ડિસ્ટર્બ થતું નથી અને માઇન્ડની સ્ટેબિલિટી કહેવાય. હવે આ સ્ટેબિલિટી આવે કેવી રીતે, આ પ્રશ્ન છે અને સમજવાનું કેવી રીતે? તો એને NLPની ભાષામાં સ્ટેટ કહેવામાં આવે, સ્ટેટ ઓફ માઇન્ડ આવું શબ્દ વપરાય. અને સ્ટેટ ઓફ માઇન્ડનો એક્ઝેક્ટ ગુજરાતી થાય મનસ્થિતિ, જેને આપણે કહીએ ને હમણાં મૂડમાં નથી, આવો પણ શબ્દ સમજવા માટે આવું કહી શકીએ આપણે. મૂડમાં નથી, મનસ્થિતિ એની સારી નથી એમ. તો હવે મનસ્થિતિ જે બગડે છે એને આપણે સુધારી કેવી રીતે શકીએ? આ મનસ્થિતિને આપણે સારી કેવી રીતે કરી શકીએ? તો એના માટેની એક NLP ટેકનિક એવી છે, ક્વેશ્ચન. બરાબર? તો ક્વેશ્ચન શું કરવાનું? ગમે ત્યારે તમારી સ્થિતિ તમને એમ લાગે કે અત્યારે બરાબર નથી, કંઈ બી તમને ગુસ્સો આવ્યો અથવા તમને ડર લાગ્યો અથવા તમે નર્વસ થઈ ગયા, તો પૂછો કે અત્યારે મનસ્થિતિ કેવી છે? સારી છે, ખરાબ છે, નોર્મલ છે, ડરેલી છે? આવો ક્વેશ્ચન કરો. અને શા માટે? આ બે ક્વેશ્ચન કરો તમે. આ ક્વેશ્ચન કરશો ને એટલે ઓટોમેટિક એ ડાઉન થશે, મનસ્થિતિ સારી થવા લાગશે. ખાલી ક્વેશ્ચન આટલું જ કરવાનું છે. બરાબર છે? તમે આટલું જો તમે કરી શકશો તો તમે સ્ટેટ ઓફ માઇન્ડ તમે ચેન્જ કરી શકશો. આપણું જ્યારે સ્ટેટ ઓફ માઇન્ડ બગડે છે ત્યારે આપણી અંદર રહેલા દરેક પ્રકારના રિસોર્સિસ છે, એટલે આપણી અંદર જે સારાપણું છે, સારા ડિસિઝન લેવાની આપણી ક્ષમતા છે, પછી સારું આપણું ડીલ કરવાની ક્ષમતા છે, સારું ક્લોઝિંગ કરવાની ક્ષમતા છે, સારું કન્વિન્સ કરવાની આપણી ક્ષમતા છે, પછી બીજા સાથે રિલેશન ડેવલપ કરવાની આપણી જે ક્ષમતા છે, આ બધી જ આપણી અંદર રહેલું છે. એવું નહીં કે આપણે ક્યારેય નથી કર્યું, આ બધી જ વસ્તુ આપણી અંદર છે જ. હવે જે આપણી અંદર આ વાતો છે બધી, તો એ રાઈટ ટાઈમ પર કેમ બહાર નથી આવતી અથવા રાઈટ ટાઈમ પર કેમ એનો પ્રોપર ઉપયોગ નથી કરતા અથવા ક્યારેક ક્યારેક કેમ એ વસ્તુ ડિસ્ટર્બ થઈ જાય છે? તો એનું એક જ કારણ છે કે આપણી મનસ્થિતિ છે ને એ સમયે શું થાય છે તો કે ડિસ્ટર્બ હોય છે. ડિસ્ટર્બ હોય છે એટલે ફૂલ એનો રિસોર્સનો ઉપયોગ ના થાય. તમને એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે વિરાટ કોહલી રમે છે, બરાબર છે? હવે જ્યારે રમતો હોય છે ત્યારે એને ક્યારેક 100 રન માર્યા છે, ક્યારેક 200 બી માર્યા છે અને ક્યારેક એની ઉપર બી સારું એવું જોરદાર પરફોર્મન્સ છે. હવે એ જ બેટ્સમેન છે, એને આવડે જ છે, એવું તો છે નહીં નથી આવડતું, છતાંય બીજી વાર કેમ એ બરાબર પરફોર્મન્સ નથી કરી શકતો? અને એના માટે શબ્દ વપરાય કયો ખબર છે? હમણાં ફોર્મમાં નથી. ફોર્મમાં નથી એટલે શું? સ્ટેટ ઓફ માઇન્ડ છે ને પ્રોપર નથી. હમણાં ફોર્મમાં નથી, એનો સ્ટેટ ઓફ માઇન્ડ એનું પ્રોપર નથી. તો સ્ટેટ ઓફ માઇન્ડ પ્રોપર હોય તો શું થાય? તો લાઈન ક્લિયર થઈ જાય, બધે જ ગ્રીન સિગ્નલ. એટલે તમારું અંદરથી મન, બુદ્ધિ, આત્મા, શરીર, બ્રેન, તમે જે કંઈ શબ્દ વાપરો, બરાબર છે, જેટલા બી આપણે અંદરથી જે ફોર્સ આપવો પડે, આપણી એનર્જી છે, બધું જ સિંગલ એલાઇમેન્ટમાં હોય અને તમને અંદરથી પોઝિટિવ એનર્જી આપે અથવા તો ફોર્સ આપે જોરદાર. પણ જ્યારે તમારી મનસ્થિતિ બગડે ને ત્યારે બધું ડિસ્ટર્બ થઈ જાય. અને ડિસ્ટર્બ થઈ જાય એટલે તમે યોગ્ય નિર્ણય ના લઈ શકો, યોગ્ય ડીલ ના કરી શકો, યોગ્ય કન્વિન્સ ના કરી શકો, યોગ્ય સંબંધો ના બનાવી શકો. આ બધું જ એનાથી ઊભું થાય છે, ઓનલી એક મનસ્થિતિના બદલાવાથી. તો આ મનસ્થિતિ બદલાવા માટે આપણે શું કરી શકીએ? ક્વેશ્ચન. મેં તમને કીધું ને, ક્વેશ્ચન કરવાનું. ક્વેશ્ચન કરશો એટલે ઓટોમેટિક મનને ખબર પડશે કે મને કોઈ પૂછવાવાળું છે, મારે બદલવાનું છે. તો પણ ખાલી આટલું ઘણું બધું છે. ઘણી બધી રીતે મનસ્થિતિ બદલી શકાય છે. સ્ટેટ ઓફ માઇન્ડ બદલવા માટેના NLPમાં ઘણી બધી ટેકનિક્સ છે. પણ એક ટેકનિક ખાલી તમને કીધું ને, ખાલી ક્વેશ્ચન કરશો ને, હું અત્યારે કઈ સ્ટેટમાં છું, શું આ સ્ટેટ મારા માટે યોગ્ય છે? આવા તમે એક બે ક્વેશ્ચન કરશો ને તો પણ તમારું કામ થઈ જશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમને લાગે કે આ મનની સ્ટેબિલિટી માટે મારા કામની વાત થઈ રહી છે, તો કોમેન્ટમાં લખો સ્ટેટ. અને મારા અપકમિંગ એક પ્રોગ્રામ આવી રહ્યો છે મનની સ્ટેબિલિટી માટે, એ પણ તમને ટૂંક સમયમાં મળશે. એમાં આપણે વિસ્તારથી સમજશું કે આખા આપણે કેવી રીતે આપણા માઇન્ડને આપણા કંટ્રોલમાં લઈ શકીએ. તો આપણે અહીંયા માઇન્ડને કંઈક સમજાવવા માટે મળીએ છીએ, ન કે માઇન્ડને ઉપર પ્રેશર આપવા માટે. બરાબર? થેન્ક યુ વેરી મચ.